હર હર મહાદેવ મિત્રો, અમી છે લોકલ ગુજરનો ફરી એક નવા વિડીયો મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ચૈત્રી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો સાલીને પગપાળા માં ચામુંડા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે. અને તે સાલીને જે લોકો જતા હોય તેની માટેના સેવાના કેમ્પો પણ અલગ અલગ પ્રકારના હોય છે. અને આ કેમ્પો કેટલા વર્ષોથી સેવા કરી રહ્યા છે અને સેવામાં શું શું વસ્તુ હોય છે તે પણ આ વિડીયો દ્વારા બતાવવાનો છું. તો વિડીયોમાં ઠેરથી મળી વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને કોમેન્ટમાં જય માં ચામુંડામાં લખવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો જઈ અને જોઈ. જય જય આપણે કેમ કેટલા વર્ષોથી છે ને કેમ્પમાં શું વસ્તુ હોય છે ને કેટલા મિત્રો હોય છે મંડળનું નામ મંડળનું જાડવા મંડળ છે ને ઘણા વર્ષોથી આપડા સાંભળે તેનું ઘણા વર્ષોથી હાલે ને આપણે પોટડા હતા જેવા ભાઈ ભક્તો ચાલીને તેની માટે રાખવામાં આવે છે વર્ષે કાર્યક્રમ અમે બધું કરવી થયું. જય ખાતર જય ચામુંડા. પાણી પીતા જાઓ. ખાકી બાપુની પ્રસાદી સેવા લાવતો, ખાકી બાપુની પ્રસાદી લેતા જાઓ અને સા પાણી પીતા જાઓ. આતાશાના ભાગમાં હોય એને જ પ્રસાદી આવે. મારા વાલા તો ખાકી બાપુની પ્રસાદી છે. ખાકી બાપુની પ્રસાદી લેતા જાઓ અને સા પાણી પીતા જાઓ. મિત્રો, આ બાજુ પણ એક સેવાનો કેમ્પ છે જ્યાં ફાફડી ગાંઠિયા અને નાસ્તો આપી રહ્યા છે. જોવા ચામુંડા મિત્ર મિત્રો ઠંડુ ઠંડુ વરિયાળી શરબત પણ વિતરણ કરી રહ્યા છે પ્રસાદમાં. જોવા બહુ મજા આવે. મિત્રો, અહીં બાપા સીતારામ ગ્રુપ દ્વારા સરસ મજાની જે ભાવિ ભક્તો ચાલીને આવતા હોય ને તેની માટે સરસ મજાની સેવા કરી રહ્યા છે. ચાલો જાઈને જોઈ. મિત્રો, આ કેમ્પમાં લાઈવ સંતવાણી ડાયરો પણ ચાલી રહ્યો છે ને નાસ્તો પણ બધા લોકો કરી રહ્યા છે. મિત્રો, આ બાજુ લાઈવ ડાયરો પણ ચાલી રહ્યો છે બાપા સીતારામની મંડી પાસે.
મિત્રો આ કને અમારો ભાઈબંધ મળી ગયો છે અને ગરમા ગરમ ભજીયા ખાય છે. મજા આવે કે ભજીયા ખાય? ખૂબ મજા. જો આ ભાઈ ભજીયા ખાય છે. મિત્રો જે આ પ્રસાદી ગરમા ગરમ ભજીયા દેવામાં આવે છે ને તે અત્યારે અહીં લાઈવ ગરમા ગરમ બની રહ્યા છે તે પણ તમને બતાવું ચાલો. જો મિત્રો શું કે ભાજી અને મરચા આવું કે મોરા સુધારવામાં આવી રહ્યું છે જો, અને એની જ બાજુમાં જો ભજીયા બનાવવામાં આવે છે જો એક બકડીયામાં 4 જણા એક ભજીયા મૂકે છે અને ભજીયા બને છે જો, અને એવી રીતે જો અહીંયા બીજા બે બકડીયા છે જો, એક અહીંયા છે એક આગળ અહીંયા છે જો, અને હજી એક પણ છે. જો અહીંયા ભજીયા બહાર નીકળી રહ્યા છે જો. મિત્રો આપણે અત્યારે બાબા સીતારામ ગ્રુપમાં આવી ગયા છે તો આ ભાઈ પાસેથી જાણીએ કે કેટલા વર્ષોથી આ સેવાનું કેમ્પ ચાલુ છે અને સેવા ગ્રુપનું નામ શું છે એ બધું જાણીએ. બાપા સીતારામ સેવા મંડળ દીપ ગામ. ને આપણે કેટલા વર્ષોથી આ સેવાનું કામ ચાલુ છે? મારે વર્ષ થઈ ગયા છે લગભગ 25 થી 26 વર્ષ. ને આ દર સૈત્રી પૂનમ આ દર ચૈત્રી પૂનમ ને દિવસ એટલે 14 આપણે આ શું હોય છે નાસ્તામાં આપણે? અત્યારે નાસ્તામાં છે ભજીયા ને વર્ષે ઈ જ હોય છે કે ને અલગ? 2 વર્ષથી અમારે ભજીયા હોય, નકર ચા પાણી, ચા ગાંઠિયા, પછી રસ પૂરી, રસ. જય માતાજી. અહીં છે કેમ જોજો મિત્રો, આ બાજુ પણ એક સેવાનો કેમ્પ છે જ્યાં ઠંડા તરબૂચનું વિતરણ કરવામાં આવે છે. ચાલો જઈ ને આપણે પણ પ્રસાદી લઈએ. મારું નામ અશોકભાઈ મંગળભાઈ જોડિયા છે, ગામ નેર. જે માતાજી ઊંચા કોટડાથી ચાલીને જાય અને મહાપ્રસાદ તરબૂચ ને વેચીએ છીએ, પ્રસાદ વેચીએ. અને આ 12 વર્ષથી કરીએ છીએ. પહેલા અમે પાર્લેજી બિસ્કીટ થી કરીએ છીએ, અમે 12 વર્ષથી પ્રસાદી અમે આપીએ છીએ. જે માતાજીની દયાથી અમે આ કામ કરીએ છીએ. જય માતાજી. કેમ લાગે છે ભાઈબંધ તરબૂચ ને? હાલીને જાવ કે તમે તે?
આ તો સંપૂર્ણ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જે ચાલીને માં ચામુંડા માતાજીના મંદિરે આવે છે તેનો વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મિત્રો કોમેન્ટમાં જય માં ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ચામુંડામાં બધા મિત્રોને.